અને આગળ વાત જામખંભાળિયામાં પ્રાર્થના ફાઉન્ડેશન દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં વિવિધ ક્ષેત્રમાં પ્રગતિ કરનાર લોકોનું સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આરોગ્ય સેવા, શિક્ષણ સહાય, કૌશલ્ય વિકાસ, રોજગાર માર્ગદર્શન, મહિલા સશક્તિકરણ, પ્રતિભા વિકાસ અને સામાજિક જાગૃતિ જેવા ક્ષેત્રોમાં સંસ્થા દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આખા દ્વારકા જિલ્લામાંથી વિવિધ લોકો આવ્યા હતા. પ્રતિભાશાળી વ્યક્તિઓનો આજે સન્માનનો પણ કાર્યક્રમ હતો, સાથે સાથે સ્નેહમિલનનો કાર્યક્રમ હતો અને કલાકારો, આર્ટિસ્ટો, વિવિધ ક્ષેત્રના કલાકારો, વિદ્યાર્થીઓ પ્રતિભાશાળી, માજી સૈનિકો, શહીદો, સારા વ્યક્તિત્વો, સંસ્થાના વિવિધ આગેવાનો, એ તમામનો આજે અહીંયા સન્માન કરી હું પણ મારી જાતને ધન્યતા અનુભવું છું. અને આ પ્રાર્થના ફાઉન્ડેશન એ તમામ વર્ગને, તમામ સમાજ માટે કાર્ય કરશે અને મને પૂરો વિશ્વાસ છે કે પ્રાર્થના ફાઉન્ડેશનની આખી ટીમ આગામી એકાદ વર્ષમાં ખૂબ પ્રતિભાશાળી વ્યક્તિઓ માટે મદદ કરશે.